આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે વડતાલમાં સત્સંગી જીવનનું પારાયણ કરાવ્યું હતું. એ પ્રસંગે ગઢડા, જૂનાગઢ વગેરે મંદિરોના મુખ્ય સદ્ગુરુઓને વડતાલ તેડાવ્યા હતા. તે પ્રસંગે જૂનાગઢના સુપ્રસિદ્ધ સદ્ગુરુ સ્વામી બાલમુકુદાસજી વડતાલ ગયેલા અને સાથે વંથલીના ડાહ્યાભાઈ પણ દર્શન કરવા ગયા હતા. સ્વામી બાલમુકુદાસજી તથા ગઢડાના સ્વામી શ્રી રામચરણદાસજી વગેરે સંતો સભા મંડપમાં બીજે માળે ઉતર્યા હતા. તેમાં એક તરફ સાધુઓના આસનો હતા અને સાધુઓની સામે એક થાંભલે ડાહ્યાભાઈનું આસન રાખ્યું હતું. તેમના માટે કોઠારીએ ગાદલું ગોદડું મોકલ્યું હતું, પણ ડાહ્યાભાઈએ તો તેનો વીટો કરીને ઓઠી ગણે મૂકી રાખ્યો હતો. સ્વામી રામચરણદાસજી વૃદ્ધ સંત હતા, એથી રાત્રિના 3-4 વાર લઘુ કરવા ઉઠતા. સ્વામી જ્યારે ઉઠતા ત્યારે ડાહ્યાભાઈને માળા ફેરવતા જુએ, પણ ક્યારેય લાંબો પગ કરીને સૂતેલા જોયા નહીં. આમ એમણે 8-10 દિવસ સુધી હંમેશા જોયું. ત્યારે એક દિવસ સ્વામી રામચરણદાસજીએ સ્વામી બાલમુકુદાસજીને પૂછ્યું કે સ્વામી, તમારી સાથે આ હરિભક્ત છે તે ક્યાં ગામના છે? સ્વામી કહે, એ વંથલીના કલ્યાણભાઈ હતા, તેમના દીકરા ડાહ્યાભાઈ છે. સ્વામી રામચરણદાસજી કહે, ઓહો, શું કાંઈ એમની સ્થિતિ છે? હું 12 બજે, 2 બજે અને 3 બજે એમ રાત્રિના 3-4 વાર જ્યારે ઉઠું છું ત્યારે એ માળા ફેરવતા જ હોય છે. આજ 8 દિવસથી હું બરાબર જોઉં છું, પણ એ ક્યારેય લાંબો પગ કરીને સૂતા નથી. અહો, એમના પગરખામાં આપણો પગ આવે એમ નથી. સત્સંગમાં દર્શન કરવા જેવા આવા અનન્ય ભક્તો ગૃહસ્થ આશ્રમમાં પણ પડ્યા છે. ધન્ય છે એમની સમજણને આટલી ઊંચી સ્થિતિ છે, છતાં કેટલા શાંત સરળ બની નિર્માનીપણે ભજન સ્મરણ કરે છે. ડાહ્યાભાઈ વંથળીમાં પ્રસાદીનો જે સૂર્યકુંડ છે તે હંમેશા સ્નાન કરવા જતા. તેમાં એક વખતે એવો પ્રસંગ બન્યો કે વાર તહેવારને અંગે ગામના કોઈ શેઠિયાના બૈરાઓ વહેલી સવારે સૂર્યકુંડમાં સ્નાન કરવા ગયેલા. તેમાં કોઈ બાઈએ પગમાં પહેરવાના સોનાના સાંકળા કાઢીને એક બાજુ મૂકી સ્નાન કર્યું. પછી કપડાં ધોવા, નાના છોકરાઓને નવડાવવા વગેરેની પંચાયતમાં ચાલતી વખતે પેલા સોનાના સાંકળા લેવાના ભૂલી ગયા. ઘેર ગયા પછી પણ ઘર કામની પ્રવૃત્તિમાં બાઈને કંઈ પણ યાદ આવ્યું નહીં. ડાહ્યાભાઈ રોજના ક્રમ પ્રમાણે સવારમાં સૂર્યકુંડે સ્નાન કરવા ગયા. ત્યાં પેલા સોનાના સાંકળા નજરે પડ્યા, પરંતુ તેઓ તો મહા નિસ્પૃહી હતા, તેથી તેમનું મન જરા પણ ચલાયમાન થયું નહીં. એમણે વિચાર કર્યો કે આપણે પારકી વસ્તુ લેવાય નહીં, તેમજ અડાય પણ નહીં. આ ઘરેણું અહીંયા કોઈ ભૂલી ગયેલ હશે, તેને દુઃખ થશે, માટે આને અહીં જ એક તરફ કોઈ લઈ ન જાય તેમ દાટી દો. પછી નજીક જ હાથિયાથોરની વાડ હતી, તેમાં તે સાંકળા લાકડીથી ઊંચકીને રાખી દીધા. પછી પોતે મંદિરે આવ્યા, પણ પોતાને વિચાર થયો કે પારકી વસ્તુ બીજાના ભલા ખાતર પણ મેં એક બાજુ મૂકી, તે પણ ભૂલ કરી છે. પણ હવે શું થાય? કોનું ઘરેણું છે તે ચોક્કસ થયા પછી તેને બતાવીશું. પછી ભૂલની માફી બદલ ડાહ્યાભાઈએ તે દિવસ ઉપવાસ કર્યો અને ઠાકોરજી આગળ માળા ફેરવવા બેસી ગયા. સાંજના 4-5 બજ્યાના સુમેરે પેલી બાઈને સ્મૃતિ આવી કે પગના સાંકળા ક્યાં? ખૂબ શોધખોળને અંતે યાદ આવ્યું કે સવારે સ્નાન કરવા ગયા હતા ત્યાં જ ભૂલી ગયા છે. પણ અત્યાર સુધીમાં તો ત્યાં કેટલાય માણસો ફરી ગયા હોય, તેથી હવે ત્યાં કંઈ હોય નહીં. આ વાતની ગામમાં જાણ થતાં કોઈએ કહ્યું કે ડાહ્યાભાઈ હંમેશા સવારે વહેલા સૂર્યકુંડે નાહવા જાય છે, માટે તેમને પૂછી જુઓ. તેઓ પ્રામાણિક માણસ છે, તેથી જેવું હશે તેવું કહેશે. પછી બાઈના પતિ ડાહ્યાભાઈને ઘેર ગયા. ત્યાં તેઓ હતા નહીં, એટલે શેઠ મંદિરમાં આવ્યા. ત્યાં ડાહ્યાભાઈ ઠાકોરજી પાસે બેસી માળા ફેરવતા હતા. તેમણે બધી વાત કરી. ત્યારે ડાહ્યાભાઈએ કહ્યું, શેઠ, હું નાહવા ગયો ત્યારે ત્યાં સાંકળા પડેલા જોયા. તે કોઈ લઈ ન લે, માટે એક બાજુ થોરની વાડમાં રાખેલ છે. તમે ત્યાં ધ્યાન દઈને જોશો તો મળી આવશે. મારે આજે ઉપવાસ છે, નહીંતર તમારી સાથે આવત. પારકી વસ્તુ તરફ મમત્વ બુદ્ધિથી જોવાયું એટલી મારામાં કાચપ કહેવાય. તુલસીદાસજી કહે છે, પરધન પથ્થર કરી જાને, પારકું ધન પથ્થર જેવું જાણું. એટલે કે પથ્થર, ધૂળ વગેરે લેવાનું મન થતું નથી, તેમ કિંમતીમાં કિંમતી પારકા પદાર્થ તરફ પણ એવી જ ભાવના રહેવી જોઈએ. તેમાં મારે કંઈક ફેર પડ્યો, તે બદલ આજ આખો દિવસ ઉપવાસ કરી જપ કરું છું. આ રીતની ડાહ્યાભાઈની વાત સાંભળીને શેઠ ઘણા ખુશી થયા અને પછી સૂર્યકુંડે જઈ તપાસ કરતા સાંકળા મળી આવ્યા. પછી શેઠ ડાહ્યાભાઈ પાસે આવ્યા અને સાંકળા મળી ગયા તે બદલ ખૂબ ઉપકાર માની તેમને ઇનામ તરીકે પૈસા આપવા માંડ્યા, પણ તેમણે કંઈ પણ લીધું નહીં. એથી શેઠને ડાહ્યાભાઈ તરફ ઘણો પૂજ્ય ભાવ પેદા થયો. જૂનાગઢના સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સ્વામી યોગેશ્વર દાસજી સ્વામી બહુ સમર્થ સંત હતા. તેમની સાથે ડાહ્યાભાઈને ઘણું હેત હતું.
સંવંત 1957ની સાલમાં સ્વામી દેહ ન રહે તેવા બીમાર થઈ ગયા. તે વખતે ડાહ્યાભાઈએ શ્રીજી મહારાજની આર્ત હૃદયથી અત્યંત પ્રાર્થના કરેલી. તેથી સ્વામીને શ્રીજી મહારાજ તેડી ન ગયા. તે સ્વામીએ અંતર્યામીપણે જાણ્યું. પછી ડાહ્યાભાઈ જ્યારે દર્શન કરવા આવ્યા ત્યારે સ્વામીએ ઠપકો આપ્યો કે શ્રીજી મહારાજ પધાર્યા હતા તેને ધક્કો ખવડાવ્યો ને મને ધામમાં જવા ન દીધો ને. પછી ડાહ્યાભાઈ કહે, સ્વામી મારે તમારા પહેલા ધામમાં જવું છે. સંવંત 1958ના જેઠ માસમાં ડાહ્યાભાઈ અક્ષર નિવાસી થયા. પછી સ્વામી યોગેશ્વર દાસજી ધામમાં ગયા. જય શ્રી સ્વામિનારાયણ.